મિશન વાલ્મીકી ભવન પ્રતિનિધિ મંડળ અમદાવાદ દ્વારા આજરોજ ભરૂચ મુકામે ભરૂચના વાલ્મીકી સમાજના આગેવાનોની મુલાકાત લીધી હતી. આજરોજ શંકરાચાર્ય મઠ ભરૂચ ખાતે અમદાવાદથી નક્કર સંકલ્પ લઈને નીકળેલા મિશન વાલ્મીકી ભવન પ્રતિનિધિ મંડળના રસિકભાઈ પરમાર, મગનભાઈ વાઘેલા તેમજ અન્ય મહાનુભાવો કાર્યક્રમમાં હાજર રહી મિશન વાલ્મીકી ભવન બનાવવા હોય તે દિશામાં ભરૂચના વાલ્મીકી સમાજના આગેવાનો સહકારની અપેક્ષા શ્રમદાન, આર્થિક રીતેનું દાન તેમજ તેમના સહકાર અપેક્ષા રાખી. કાર્યક્રમમાં શંકરાચાર્ય મઠના સ્વામી મુક્તાનંદજી, સામાજિક સમરસતાના ડૉક્ટર કૌશલ પટેલ, વાલ્મીકી સમાજના ભરૂચની જવાબદારી લીધેલ નીતિન સોલંકી, જયકુમાર સોલંકી, કમલેશ સોલંકી, કિરણ સોલંકી, ભોગીલાલ સોલંકી, કનુભાઈ સોલંકી, સુનિલ સોલંકી વગેરે હાજર રહી અમદાવાદથી આવેલ મિશન વાલ્મીકી ભવનના પ્રતિનિધિ મંડળને સંપૂર્ણ રીતે સહકાર આપીશું તેવી બાહેંધરી આપી હતી. જય ભીમ, જય વાલ્મીકી. મારું નામ રસિકભાઈ જે પરમાર, ગાંધીનગર મહાનગર. હાલ અમે મિશન વાલ્મીકી ભવન ગુજરાતના તમામ તાલુકા, શહેરો અને જિલ્લાઓમાં ફરી અને મિશન વાલ્મીકી ભવન સમગ્ર ગુજરાતના વાલ્મીકી સમાજના લોકો માટે અમે બનાવવા જઈ રહ્યા છીએ અને આમાં તમામનો સાથ સહકાર અને સહયોગ લેવા માટેનો બી સતત પ્રયત્ન કરતા રહ્યા છીએ. તેથી હવે અમે સુરત, વલસાડ અને ભરૂચ ખાતેની આ મિટિંગ અમે પૂર્ણ કરવા માટે પણ જવાના છીએ. વાલ્મીકી ભવન ક્યાં બનવાનું છે? આ વાલ્મીકી ભવન અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારની વચ્ચે ગમે ત્યાં અમે જ્યાં જગ્યા 3-4 વીઘા મળશે એમાં બનાવવાનો અમે પ્રયત્ન કરવાના છીએ.